વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા, સાહિત્ય અને સ્થાપત્યોની નગરી વડોદરાની ક્રિએટિવ હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહોદયની નિશ્રામાં અને MS યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગની રાજે ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન સુરસાગર તળાવ મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભવસાર હાજર રહ્યા હતા. પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે પરિષદમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અંગે વધુ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત, વત્સલા પાટીલ, અચલ મહેતા, સચિન લીમય, અશિતા લીમય, શિવમ સિંહ, કાવ્યા લીમય, મહર્ષિ પંડ્યા, સ્વરિત કેલકર ખાસ ઉપસ્થિત રહી પોતાના કંઠે સુર ફેલાવશે. આજે વડોદરા શહેરના પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કલાનુભૂતિ બેનર અંતર્ગત રંગોત્સવની શુભ શરૂઆત થઈ રહી છે. આગામી તમામ શનિવાર અને રવિવારના રોજ રાત્રે ફક્ત મ્યુઝિક કોલેજના નહીં પરંતુ ગુજરાતના અને દેશના નામી કલાકારો અને મ્યુઝિક કોલેજના આજેમાજી તમામ કલાકારો દ્વારા એમની કલાની પ્રસ્તુતિ થવાની છે. ત્યારે આજનો શુભારંભનો કાર્યક્રમ વડોદરા શહેરના રાજમાતા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલાધિપતિ સાથે સાથે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાણી એટલે રાજમાતા મહારાણી શુભાંગી રાજે તો તે છૂટો બેરેર ચેક આપેલો છે વડોદરાવાસીઓને કે વડોદરામાં જે પણ સારું થતું હશે એમાં અમે બધા જોડાવાના છે. ત્યારે આજે તેઓની અધ્યક્ષતામાં આ શુભારંભનો કાર્યક્રમ થઈ રહ્યો છે. જેમને દેશ વિદેશમાં વડોદરાના ગરબા અને વડોદરાનું સંગીત ખૂબ પ્રસિદ્ધ કર્યું છે એવા તમામ મોટા ગજાના કલાકારો એકી સાથે એક ડાયસ પર આવીને પોતાની કલાની પ્રસ્તુતિ કરવાના છે. મને લાગે કે આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક દિવસ છે જ્યારે તમામ કલાકારો એકત્ર થઈને પોતાનું કલાની પ્રસ્તુતિ કરવાના. ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા આ કાર્યક્રમમાં જોડાઈએ અને આગામી દિવસોમાં દર શનિવાર રવિવાર જે કાર્યક્રમો થવાના તેમાં પણ જોડાઈએ. અને આજના દિવસે ખાસ કારણ કે આ શુભારંભનો કાર્યક્રમ છે, તમામ કલાકારો છે ત્યારે તેમને ઉત્સાહ દ્વિગુણિત કરવા માટે આપણે બધા આવો એ જ આપણી પાસે